ઈસુની જય, ઈસુની જય, ઈસુની જય, ઈસુની જય. ચાલો, આંખો બંધ કરી પ્રાર્થના કરી. ધન્યવાદ, ધન્યવાદ. હે અમારા સર્વશક્તિમાન પરમેશ્વર પિતાજી, અમારા નસકોરામાં પ્રાણ પૂરનાર, હે અમારા મુક્તિદાતા, અમારા માટે તમારી જાતનું જીવન બલિદાન આપનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અમારા હેલ્પર, કમ્ફર્ટર, કાઉન્સેલર, હોલી સ્પિરિટ, કે પવિત્ર ત્રૈક્ય એક જ પરમેશ્વર અત્યારે જ્યારે અમે ભેગા થયા છે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ, તમે અમને કીધું છે કે મારા ઘેટા મારો સાથ સાંભળે છે, તેઓ મારી પાછળ આવે છે, હું તેઓને ઓળખું છું, હું તેઓને શાશ્વત જીવન આપું છું. ઓ ઈસુ, આજે અમે તમારા ઘેટા, પ્રભુ ઈસુ, તમારી વાણી સાંભળવા માટે, પવિત્ર આત્મા, અમારા એકે એકના મન અને હૃદયનો કબજો લેજો. પવિત્ર આત્મા, તમે અમારા ગુરુ છો, અમારા શિક્ષક છો. પવિત્ર આત્મા, તમે અમને શીખવાડો અને અનંત જીવનના દ્વાર અમારા માટે ખુલી જાય એવું થવા દેજો. થેન્ક યુ અબ્બા પિતા, થેન્ક યુ જીસસ, થેન્ક યુ હોલી સ્પિરિટ. આમેન. એક વચનથી શરૂ કરીએ આપણે. યોહાન 3 અધ્યાય અને 14મું વચન. મોશેએ જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો, મોશે અરણ્યમાં જેમ સાપને ઊંચો કર્યો હતો, તેમ માનવ પુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે. માનવ પુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂરત છે. વચન શું કહે છે? મોશે અરણ્યમાં જેમ સાપ ઊંચો કર્યો હતો, તેમ માનવ પુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂરત છે. રણમાં એનો 21મો અધ્યાય કાઢો અને 4થું વચન થી શરૂ કરીએ આપણે. ઇઝરાયેલીઓ અદોમના પ્રદેશને ટાળીને જવા માટે હોર પર્વતથી રાતા સમુદ્રના રસ્તે થઈને ગયા. એ લોકો અત્યારે એ મહાપ્રસ્થાનનો ગ્રંથ કે ઇજિપ્તથી પ્રોમિસ લેન્ડ એ રસ્તા પર છે અત્યારે, અને એ જગ્યાના નામ આવે છે. હવે પણ રસ્તામાં તેઓ અધીરા થઈ ગયા. હવે આ એક જ વચન એવું છે કે બહુ ધ્યાનથી સમજજો. ઇજિપ્તથી પ્રોમિસ લેન્ડ, જન્મ્યા સ્વર્ગ, એ રસ્તામાં છીએ આપણે અત્યારે. આપણે ચાલી રહ્યા છે, આપણા દિવસો કપાઈ રહ્યા છે. રસ્તામાં એ લોકો અધીરા થઈ ગયા. પછી અને ઈશ્વરની અને મોશેની વિરુદ્ધ બોલવા લાગ્યા. ઈશ્વરની અને મોશેની વિરુદ્ધ એ લોકો બોલવા લાગ્યા. તું શા માટે અમને મિસરમાંથી લઈ આવ્યો? અહીં મરવા માટે? અહીં નથી ખાવાનું કે નથી પાણી. આ રેઢિયાળ ખોરાકથી અમે હવે વાજ આવી ગયા છે. 5 બાબત એક જ વચનમાં આપણે સમજીએ. એક જ વચનમાં 5. જ્યારે લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે લોકો શું થઈ ગયા? અધીરા થઈ ગયા. આપણે પણ we are on the way to promised land. આપણને બધાને પ્રોમિસ આપી છે પ્રભુએ, સ્વર્ગમાં લઈશ,
તમને અનંત જીવન મળશે, પ્રભુ સાથેનું કાયમી જીવન મળશે. એ આપણી પ્રોમિસ લેન્ડ છે. પ્રભુએ આપણને બધાને પ્રોમિસ આપી છે, કોઈ બાકાત નથી. પેલા લોકો રસ્તામાં અધીરા થઈ ગયા. પછી શું કર્યું? પ્રભુ અને મોશેની વિરુદ્ધ બબડવા લાગ્યા. બબડાટ, કકડાટ, ફરિયાદો. કેવી ફરિયાદો કરે છે? તું અમને શા માટે લઈ આવ્યો? ઇજિપ્તમાંથી, મિસરમાંથી તું અમને કેમ લઈ આવ્યો? જ્યારે મિસરમાં હતા ત્યારે પ્રભુને રાત દિવસ દહા નાખતા હતા કે પ્રભુ અમને અહીંયાથી બચાવો, આ રાજાની ચુંગલમાંથી અમને બચાવો. પ્રભુને દહા નાખતા હતા. પ્રભુએ આખું પ્લાનિંગ કર્યું. હવે રસ્તામાં છે, હવે અધીરા થઈ ગયા છે. મોશેને બબડાટ કરે છે, કે છે તું શા માટે અમને અહીંયા લઈ આવ્યો? પછી આગળ જતા કહે છે કે અહીંયા નથી ખાવાનું કે નથી પાણી. હવે જો તમને ખબર હોય તો એ વખતે પ્રભુ એ લોકોને કયું ભોજન આપતા હતા? માનના. અને માનના બાઇબલમાં જો વર્ણન સાંભળીએ તો કે છે ધાણાની દાળ જેવું. હવે એ નાની નાની ધાણાની દાળ જેવું જે ભોજન હતું એ એટલું બધું પૌષ્ટિક હતું. બધા વિટામિન્સ, મિનરલ્સ, આયર્ન, સોડિયમ, પોટેશિયમ તમારા શરીરને શું જોઈએ છે એ નાનું નાનું એ ધાણાની દાળ જેવું માનના એ સર્વ વિટામિનોથી ભરેલું હતું. તમે વર્ણનમાં વાંચો તો ખબર પડે કે છે કે એ લોકોના એક પણ અંગ ડેમેજ નથી થયા. આટલું ચાલતા હતા એ લોકો. નથી ઢીંચણ ઘસાયા કે નથી કમરમાં દુખાવો થયો. એ માનનાનો પ્રતાપ હતો. માનના એટલું પૌષ્ટિક હતું. હવે બહુ મળે ને ત્યારે એની વેલ્યુ ના રહે, કદર ના હોય. હવે એ લોકો એ જ ખોરાક વિશે એક શબ્દ વાપરે છે કે છે કે આ રેઢિયાળ ખોરાકથી અમે વાજ આવી ગયા છે, અમે ઉબાઈ ગયા છીએ. આ 5 ફરિયાદો જે લોકો કરે છે મોશે વિરુદ્ધ, પ્રભુ વિરુદ્ધ, પાણી નથી મળતું, ખોરાક નથી મળતો, રેઢિયાળ ખોરાકથી વાજ આવી ગયા છે. આ આપણે થોડુંક એક સેલ્ફ એક્ઝામિનેશન કરીએ. આપણે કંઈક આવું તો નથી કરતા? જેની સાથે લગ્ન થયું છે એમાં ખોંચા કાઢીએ છે. આટલા વર્ષોથી સાથે રહીએ છે, હજી ખોંચા કાઢીએ છે. જ્યાં નોકરી કરીએ છે ત્યાં આપણને ખોંચા દેખાય છે, વાંક દેખાય છે, કમી દેખાય છે. લોકો સામે આ ફાધરો આવું કરે છે ને આ સિસ્ટરો આવું કરે છે. આપણા મુખમાંથી કેટલી આસાનીથી નીકળી જાય છે કોઈના વિશે. બબડાટ, કકડાટ અને ફરિયાદો. સેલ્ફ એક્ઝામિનેશન આજે કરીએ. આપણને એક આદત પડી ગઈ છે બબડવાનું. નાની નાની બાબતમાં આજે કામવાળી નથી આવી, એને ભાન નથી પડતું. આપણા ઘરે કોઈ ગેસ્ટ આવે, સરસ વેલકમ કરીએ, જાય પછી આપણા કુટુંબીજન જોડે આપણે વાત કરીએ. ફોન કરીને ના આવવું જોઈએ? આપણે નવરા છે એના માટે? તમારા સ્માઇલમાં આ સત્ય લાગે છે કે આ કંઈક બનેલી ઘટના છે. ઓકે. પ્રભુ વિરુદ્ધ આટલો બધો બબડાટ, કકડાટ લોકોએ કર્યો. તમે શું માનો છો કે રણમાંથી આટલા બધા વર્ષો એ લોકો ચાલતા હતા તો આ ઘટના બની ત્યાં સુધી રણની અંદર સાપ, જીવજંતુ, કીડા, મકોડા આજ દિન સુધી આ લોકોને સ્પર્શ કર્યો? પ્રભુના પ્રોટેક્શનમાં હતા આ લોકો. એમને આંચ નથી આવી. પણ જ્યારે આ લોકો બબડાટ, કકડાટ ને ફરિયાદો કરે છે ત્યારે પહેલી વખત છઠ્ઠું વચન વાંચો, રણમાં 21:6. ત્યારે પ્રભુએ તેમની વચ્ચે ઝેરી સાપ મોકલ્યા. ફર્સ્ટ ટાઈમ પ્રભુ પોતે એ લોકોની વચ્ચે ઝેરી સાપ મોકલે છે. કરડતાની સાથે માણસનું મૃત્યુ થઈ જાય.
અને વર્ણનમાં કહે છે કે ટપોટપ લોકો એ વખતે મરતા હતા. ઝેરી સાપ મોકલે છે અને તેમના કરડવાથી ઘણા ઇસ્રાએલીઓ મરી ગયા. એમના સાપના કરડવાથી ઘણા બધા ઇઝરાયેલીઓ મરી ગયા. એટલે તમને શું લાગે છે કે પ્રભુ જ્યારે મિસરમાંથી આટલા પ્રેમથી આટલા અસંખ્ય ચમત્કારો કરીને છોડાઈને લાવે છે તો શું એમને રસ્તામાં મારી નાખવા માટે? ના, પ્રભુ પુષ્કળ પ્રેમ કરે છે. ઇઝરાયેલીઓને પુષ્કળ પ્રેમ કરે છે. પોતાના ફૂલ પ્રોટેક્શનમાં એમને હજારોની લાખોની સંખ્યામાં આગળ લઈ જાય છે. પણ પ્રભુ ક્યારે આ સાપ મોકલે છે? જ્યારે એ લોકો પ્રભુ વિરુદ્ધ થાય છે, મોશે વિરુદ્ધ થાય છે. હા, એટલે લોકો મોસેની પાસે આવીને કહેવા લાગ્યા. હા, જ્યારે મરવા લાગ્યા લોકો ત્યારે હવે લોકો મોશે પાસે જાય છે અને શું કહે છે? અમે પ્રભુની અને તારી વિરુદ્ધ બોલીને પાપ કર્યું છે. અમે પ્રભુની અને તારી વિરુદ્ધ બોલીને અમે પાપ કર્યું છે. અને આપણો પ્રભુ કેવો? જે પડે તમે એની તરફ જાઓ, એ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન તરત કાઢી નાખી દે. 8મા વચનમાં પ્રભુ કહે છે, અને પ્રભુએ મોશેને કહ્યું, અને પ્રભુએ મોશેને કહ્યું, એક સાપ બનાવી એક સાપ બનાવી ધ્વજદંડ ઉપર મૂક, ધ્વજદંડ ઉપર મૂક, જેથી જેને જેને સાપ કરડ્યો હોય જેથી જેને જેને સાપ કરડ્યો હોય તે તેને જોઈને સાજા થઈ જાય. તે તેને જોઈને સાજા થઈ જાય. પ્રભુએ તરત સોલ્યુશન આપી દીધું. પ્રભુએ જોયું કે સાચા દિલથી એ લોકોને અહેસાસ થયો છે કે અમે બોલીને આ પાપ કર્યું છે. તરત જ પ્રભુ મોશેને કહે છે કે તું એક સાપ બનાય કાંસાનો અને ધ્વજદંડ પર મૂક. જેટલા લોકો એને જોશે એ બધા સાજા થઈ જશે. કલ્પના કરો, એ મિસરમાંથી લોકો નીકળે છે ત્યારે તંબુમાં, જ્યાં એ લોકોને રોકાવાનું હોય ત્યાં તંબુ હોય અને તંબુની અંદર પછી એ લોકો રહેઠાણ કરે. જ્યાં સુધી પ્રભુનો હુકમ આગળનો ના આવે ત્યાં સુધી એ જે તે જગ્યા પર એ તંબુમાં રહેતા. કલ્પના કરો કે તમે એ ઇઝરાયેલીઓમાં અત્યારે ટ્રાવેલ કરી રહ્યા છો. હવે એક માતાના બાળકને કલ્પના કરો કે એ સાપ કરડ્યો છે. હવે ઝેરી સાપ કરડે એટલે બળતરા થાય, અગન થાય, દુખાવો થાય, અસહ્ય પીડા થાય અને માણસ મૃત્યુ પામે. કલ્પના કરો કે બે તંબુ છે. એક તંબુમાં તમે છો અને તમે જોઈ રહ્યા છો કે આ માતાના બાળકને સાપ કરડ્યો છે અને અસહ્ય પીડા વેઠી રહ્યો છે. એના લીધે એના મા બાપ પણ દુઃખમાં છે. અને એની જ બાજુમાં એક બીજો તંબુ છે કે જ્યાં મ્યુઝિક વાગે છે, પાર્ટી થાય છે, લોકો ડાન્સ કરે છે, પ્રેઝ એન્ડ વર્શિપ કરે છે. હવે આ માતા કે જેના બાળકને સાપ કરડ્યો છે એ માતા ઉઠીને બાજુમાં જાય છે, બાજુના તંબુમાં, અને કહે છે, ભાઈ આ અવાજ બંધ કરો ને, અહીંયા માણસો મરી રહ્યા છે, મારા છોકરાની આ સ્થિતિ છે, અવાજ બંધ કરો, ડાન્સ બંધ કરો, આ ડાન્સ કરવાનો ટાઈમ છે. તો એમાંથી એક માણસ નીકળીને એ બાઈ પાસે આ તંબુમાં આવે છે અને એ આ તંબુવાળા લોકોને કહે છે કે તમને ખબર નથી, મોશે એક સાપ મૂક્યો છે અને જેટલા લોકો ખાલી એને જોશે એટલા લોકોને સજા પણ મળી જશે. તમે શું માનો છો કે આ માતા અને એનું બાળક ને આ વાત સાચી લાગશે કે એમ લાગશે કે હોતું હોય? અહીંયા આગળ ટપોટપ માણસ મરે છે અને સાપને, પેલા કાંસાના સાપને જોવાથી, જસ્ટિનભાઈ તમે એ જગ્યા પર હોય તો તમે આ પહેલા તંબુમાંથી આવેલી વ્યક્તિએ આપેલા સમાચાર કે મોશે સાપ મૂક્યો છે અને જોતા જ તું સાજો થઈ જઈશ, તો તમે એને વિશ્વાસ રાખો કે પછી તમે એમ કહો કે આ સાયન્ટિફિકલી નથી, આ વાહિયાત છે? તમે શું કરો? રમેશભાઈ, તમે એ જગ્યા પર હોય અને કોઈ તમને કહે કે મોશે આ સાપ મૂક્યો છે, ના માને, ઓકે,
એકદમ તો ના જ માની. એકદમ તો ના બને, ધીરે ધીરે માની. પ્રકાશભાઈ, તમને કોઈ સમાચાર આપે કે રિહેનને આ તકલીફ છે અને જ્યાં કાંસાના સાપને જો, તો તમારું રિએક્શન શું હોય? હું તરત એને લઈ જાઉં. તરત રિહેનને લઈ લો. હા. What would you do? Yes. જાઓ. તરત જ જાઓ. દોડી. તરત દોડું. કારણ કે જાઓ. તરત જ પોતાના દોડી. બાળક માટે દોડો. પ્રેમ. તરત દોડું. ઓકે. પોતાના બાળક માટે પ્રશ્ન પ્રેમ. બાળક માટે કારણ કે પ્રશ્ન બાળકનો છે. બોલે. જે કોઈ આપણું બાળક બચે છે. શ્રદ્ધા. ઓકે. કોરોનાનો એક વેવ હતો. 3 4 વેવ્સ આવી ગયા બધા. હવે આપણને કોઈ એમ કે સેન્ટ ઝેવિયર્સ ચર્ચની પાછળ પેલા બધા ઝાડ છે, ત્યાં એક સાપ છે. ખાલી એ સાપને તમે જુઓ અને તમારો કોરોના મટી જશે. તો બધી સિવિલ હોસ્પિટલો ખાલી થઈ જાય કે નહીં? બધી હોસ્પિટલો ખાલી થઈ જાય. Yes. આ એક સોલ્યુશન પ્રભુએ આપ્યું. જૂનો કરાર એ નવા કરારનો પડછાયો છે. રણમાં 21:9 આપણી આ સ્થિતિ છે. પેલો શૈતાન ડે ટુ ડે લાઈફ આપણને પછાડીને મારે છે. વિચારો આપીને, ભય આપીને, સંજોગો એવા વિચિત્ર મૂકીને, બીમારીઓના નામ મૂકીને, પણ આપણે તલવાર ઘરે મૂકીને જ ફરીએ છીએ. આપણી પાસે બાઇબલ નથી હાથમાં અત્યારે. વચન ખોલો એ આપણી તલવાર છે. શૈતાનને હંફાવવાનો આ સૌથી ઇફેક્ટિવ માર્ગ છે. તમે દિવસમાં 4 વાર આ બાઇબલ ખોલીને વાંચો ને, પેલો તમારાથી ડરશે. આ આપણી તલવાર છે. 9મું વચન વાંચો કોઈ બી. આથી મોશે કાંસાનો સાપ બનાવી કાસાનો સાપ બનાવી ધ્વજદંડ ઉપર મૂક્યો ધ્વજદંડ પર મૂક્યો અને જેમને સાપ કરડ્યો હોય તે એના ભણી જોતા જ સાજા થઈ જોતા જ. જ્યારે પ્રભુની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે સાપ મૂકવામાં આવ્યો તો એને જોતા જ સાજાપણું મળી ગયું. એ જ વસ્તુને આપણે જો ઈસુને લઈએ. વચન કે છે યોહાન 3:14, જેમ અરણ્યમાં મોશેએ સાપને ઊંચો કર્યો હતો તેમ માનવ પુત્રને પણ ઊંચો કરવો જરૂરી છે. ઈસુ એક ક્રૂસ ઉપર મરી ગયા આપણા માટે. મોશેનો કાંસાનો સાપ અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લાકડાના ક્રૂસ પર. એને હજી એક લેવલ આપણે આગળ સમજીએ. એ વખતે સાપના બીબા નહોતા. અત્યારે ફેક્ટરીમાં તમે સાપ જે કોઈ પ્રોડક્શન કરતું હોય એ સાપના બીબા હોય, એટલે તરત જ એ બીબાની અંદર પેલું પ્લાસ્ટિકનું મટીરિયલ હોય કે કોઈ ધાતુનું મટીરિયલ હોય, એ જ્યારે બીબામાં નાખવામાં આવે તો પછી બહાર કાઢે એટલે સાપનો શેપ જોવા મળે તમને. એ વખતે એવા કોઈ બીબા તૈયાર નહોતા, એટલે મોશે એ કાંસાની ધાતુને ટીપીને એ સાપનો શેપ આપ્યો. ધાતુને ટીપવી પડી અને ત્યારે એ શેપ એનો બન્યો. આપણા ઈસુને તમે જો વિચારો, ટીપીને ઈસુને કોરડાનો માર મારીને ઈસુને પુષ્કળ પીડા, પુષ્કળ માર, ઢોર માર ટીપવામાં આવેલા. સ્તોત્ર સંહિતા 22:12 જુઓ. સાંઢો જેમ જ શત્રુ ટોળું ફરતું સાંઢો જેમ જ શત્રુ ટોળું ફરતું ઘેરી વળ્યું છે મને ને પાષાણ તણા જ સાંઢ સરખા ભીસી રહ્યા સૌ મને. પાષાણ
સાંડ, પાષાણના સાંડ કેવા હોય? રુષ્ટ પૃષ્ઠ, મહાકાય, કે જે તમારા પર જો હુમલો કરે તમે બચી ના શકો. અહીંયા ઈસુની પીડાના વર્ણનમાં કે છે કે પાષાણ જેવા સાંડ એટલે કે રોમન સૈનિકો નું ટોળું મારી પર ધસી રહ્યું છે. ખૂબ ટીપવામાં આવ્યા છે ઈસુ. તમને ને મને અનંત જીવન, શારીરિક તંદુરસ્તી, માનસિક તંદુરસ્તી, કૌટુંબિક શાંતિ, પ્રભુ સાથેનું અનંત જીવન, આ બધું મળે એના માટે પ્રભુ ઈસુને ટીપી ટીપીને એ ક્રુસ ઉપર ચઢાવવામાં આવ્યા છે. એમાં એક વચન કે છે, એક એક કડી નહીં લઈએ આપણે, આ 22માં સ્તોત્ર સંહિતામાં કે છે કે ઈસુ કહે છે કે અંગે અંગ પેલા વેક્સ ઓગળે ને એવી રીતના એમના અંગો ઓગળી ગયા છે. વચનમાં કહે છે કે એમના એક જોઇન્ટ્સ એ જગ્યા છોડીને બહાર આવી ગયા. શરીર પર માથાથી પગ સુધી 1 ઇંચ એવું નથી કે જ્યાં ઈસુને ઘા નથી કર્યો. હવે આજે એ ક્રુસ પર ઈસુ જે ટીંગાયા, એમને ટીંગાવવામાં આવ્યા અથવા લટકાવવામાં આવ્યા, ત્યારે જેમ મોશેના બનાવેલા સાપને જોતા જ લોકો સાજા થઈ જતા, મને ને તમને પ્રભુ કહે છે કે એક ક્રુસ ઉપર લટકેલા ઈસુને જો તમે જુઓ તો તમે સાજા થઈ જશો. લૂક 23 અને એમાં 43મું વચન જુઓ. ઈસુએ તેને કહ્યું, હું તને ખાતરીથી કહું છું કે આજે તું મારી સાથે પુણ્ય લોકમાં હશે. ખબર છે ઈસુની આજુબાજુ 2 છોડ હતા. એકને જ ઈસુ કહે છે પ્રકાશભાઈ કે આજે તું મારી સાથે પુણ્ય લોકમાં હશે. સંજયભાઈ કેમ એકને જ કહે છે અને બીજાને નથી કહેતા? ઈસુ એકને જ કહે છે કે આજે રાત્રે તું મારી સાથે પુણ્ય લોકમાં હશે. એ ચોરે ઈસુમાં શ્રદ્ધા રાખી. ડિપેન્ડ કર્યું, યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. એણે ઈસુમાં શ્રદ્ધા રાખી. જ્યારે એ ચોર હતો, ઈસુની બાજુમાં એને મૂકવામાં આવેલો, અને પછી ઈસુ કહે છે કે આજે રાત્રે તું મારી જોડે પુણ્ય લોકમાં હશે. ત્યારે એણે ફર્સ્ટ કમ્યુનિયન લીધું, એણે બાપ્તિસ્મા લીધું, છેલ્લા સંસ્કાર મળ્યા, મૃત્યુ પહેલાના સંસ્કાર મળ્યા, કોઈ દાન ધર્મ કર્યું, કોઈ લાંબી પ્રાર્થનાઓ કરી. ચોર હતો, એણે પાપ કર્યું હતું અને એ પાપના કારણે તો એને ક્રુસ ઉપર મૂકવામાં આવેલો. એક જ ક્ષણ એણે પોતાના પાપને કબૂલ કર્યા, ઈસુ નિષ્પાપ છે એ કબૂલ કર્યું, અને પછી એ બોલે છે, જો તમે આખું વર્ણન સાંભળશો, પછી એ બોલે છે કે મને તમારી જોડે. ઈસુ તરત કહે છે કે આજે રાત્રે તું મારી સાથે હશે. તમારી પ્રાર્થનામાં પહેલું કોણ છે? ઇઝરાયલીઓ. જ્યારે પ્રભુ ત્યાંથી કાઢીને લાવે છે ત્યારે એ લોકોના સેન્ટરમાં કોણ છે? એ લોકો બધા સ્વકેન્દ્રી છે, સેલ્ફ સેન્ટર છે. અમને પાણી નથી પડતું, અમને આ નથી મળતું, અમને પેલું નથી મળતું, અમને કંટાળો આવે છે, અમને આ અનાજ ભાવતું નથી. કેન્દ્રમાં કોણ છે? પેલા ચોરે ઈસુને સ્વીકાર્યા. આપણા ડે ટુ ડે લાઈફમાં આ એક કરવા જેવી બાબત છે. એક દિવસ નક્કી કરજો સવારથી સાંજ, કેન્દ્રમાં કોણ છે? હું, મારી સગવડતા, મને કોઈ હેલ્પ કરે, મને સામેથી બોલાવે, હું પહેલા સ્માઈલ ના આપું, એ મને સ્માઈલ આપે પછી આપો. કેન્દ્રમાં કોણ છે? હું છું. ઈસુ આપણને આજે કહે છે કે ઈસુએ પોતાનું સ્વર્ગ છોડી દીધું. ઈશ્વર પિતાની યોજના,
એટલે કે માનવજાતને બચાવવાની યોજના માટે સ્વને કેન્દ્રમાં નથી રાખ્યા, મને ને તમને કેન્દ્રમાં રાખ્યા છે. ઈસુ જ્યારે ક્રુસ પર હતા ને ત્યારે તમે દરેક ચર્ચમાં જોજો એક ક્રોસ હોય, એના પર ઈસુ તરીકે એક સ્ટેચ્યુ બનાવ્યું હોય અને પછી એમના શરીર પર એક પોતળી ઢાંકવામાં આવે છે. તમે વર્ણન વાંચો, એમને તદ્દન ન વસ્ત્ર કરેલા, એમના શરીર પર એક પણ વસ્ત્ર નહોતું. એ રાજાનો કુંવર, એ ઈશ્વર પિતાનો એકનો એક પુત્ર. વચન કહે છે આ જે કંઈ પૃથ્વી પર સર્જન થયું છે એ બધું સર્જન ઈસુએ કર્યું છે. એ પૃથ્વીનો સર્જનહાર એને ક્રુસ ઉપર નગ્નાવસ્થામાં મૂકવામાં આવે છે. તમને શું લાગે છે, કોઈ માણસ એ સ્થિતિમાં હોય તો એનું પહેલું ધ્યાન પોતાની નગ્નાવસ્થાને ઢાંકવા માટે હોય કે ના હોય? એનું ધ્યાન એ દિવસે તમારા પર હતું, મારા પર હતું કે હું આ ક્રુસ પર મરીશ, હું એ લોકોની કિંમત ચૂકવીશ અને પેલા શૈતાનના હાથમાંથી હું એમને છોડાવીશ અને એમને મારી સાથેનું કાયમી જીવન મળશે. એ વખતે એમની નજર મારી ને તમારી પર હતી, પોતાની નગ્નતા. સ્વને કેન્દ્રમાં રાખ્યું નથી, એમણે ક્યારેય નથી રાખ્યું. જેમ પેલો ચોર નથી ફર્સ્ટ કમ્યુનિયન લીધું, નથી કોઈ દાન ધર્મ કર્યું, નથી લાસ્ટ સાક્રામેન્ટ મળ્યા, કશું મળ્યું નથી. એક જ સેકન્ડમાં એનો ઉદ્ધાર થઈ ગયો. કાંસાના સાપની સામે જેણે જોયું એને મુક્તિ મળી ગઈ, એ બીમારીમાંથી મુક્તિ મળી ગઈ. આજે હું ને તમે જો એ ઈસુને આપણે જોઈએ તો તમને શું લાગે છે કે આજના દિવસે, આ સેકન્ડ પર, આ ઘડીએ પેલા બીજા તંબુ વાળો પેલા તંબુમાં આવીને કહે છે કે ખાલી આની સામે તમે જોશો અને તમે સાજા થઈ જશો? ત્યાં સુધી સાપ નતા આવ્યા જ્યાં સુધી બબડાટ નહોતો થયો. સાપ ત્યારે જ આવ્યા જ્યારે બબડાટ. આપણે જીવનમાં સમસ્યાઓ તો આવવાની જ છે. જો આપણે એમ સમજતા હોય કે આજથી મેં બાઇબલ વાંચવાનું શરૂ કર્યું અથવા પ્રાર્થના સભાઓ અટેન્ડ કરવાનું શરૂ કર્યું એટલે હવે મારે કોઈ પ્રશ્ન નહીં, ના. ઈસુ કહે છે જ્યારે તમે મારી પાછળ ચાલશો ને ત્યારે વધારે કસોટીઓ, વધારે સતામણીઓ આવશે. ઇઝરાયેલો પકડતા હતા, એમને નહોતું ગમતું, એ જે તે પ્રેઝન્ટ સ્થિતિમાં એમને નહોતું ગમતું એટલે એ બગડતા હતા. આપણા જીવનમાં પણ અનેક બાબતો એવી બને છે કે જે દાખલા તરીકે 10 દિવસ કામવાળી ના આવે, બબડાટ ચાલુ. દસ તો બહુ કીધા. આપણા પર જે શું કરશો પ્રકાશભાઈ, શું કરશો? 10 તો બહુ કીધા. 10 વધારે એક જ call. પ્રકાશભાઈ કહે છે એક જ દિવસ કામવાળી ના આવે તો પણ બબડાટ ને કકડાટ શરૂ થાય છે. જીવનમાં તકલીફો, સમસ્યાઓ, સતામણીઓ આવે છે. ઈસુને રસ્તે ચાલીએ છે એટલે સતામણીઓ તો આવવાની જ છે. ત્યાં જ આપણી કસોટી છે કે અચ્છા, કસોટી બે પ્રકારની હોઈ શકે. એક કસોટી કે જે મેં ભૂલ કરી છે, દાખલા તરીકે હું રોંગ સાઈડ પર વાહન ચલાવું છું અને મારો એક્સિડન્ટ થાય છે અને પછી મને વાગે છે, હોસ્પિટલમાં જવું પડે છે, ફ્રેક્ચર થાય છે અને દુઃખ વેઠવું પડે છે. આમાં વાંક કોનો હતો? મારો. બરાબર. બીજી એક પરિસ્થિતિ કે સામેવાળી વ્યક્તિ આપણને પરેશાન કરે છે. હોઈ શકે છે તમે જે ઓફિસમાં કામ કરો છો, હોઈ શકે છે કે તમે જે ગ્રુપમાં છો, તમને ઇન્ટેન્શનલી ટોર્ચર કરે છે, તમારું શોષણ કરે છે, તમને હેરાન કરે છે, તમારી પાછળ લાગી જાય છે. આમાં તમારો વાંક નથી. યુ
આર સિન્સિયર. તમારો કોઈ જ વાંક નથી. હવે બંને પરિસ્થિતિમાં વેચવાનું તો તમારે આવે જ છે. એકમાં મારા લીધે, બીજામાં સામેવાળી વ્યક્તિના લીધે. માનો કે એક કલ્પના કરો કે વિલિયમભાઈ અને રૂપલ બંને નોકરી કરે છે, બરાબર. હવે વિલિયમભાઈના બોસ એમને બહુ જ ટોર્ચર કરે છે, એમના કામને અપ્રિશિએટ નથી કરતા અને અપમાન કરે છે અને ઓફિસ ટાઈમની ઉપર બેસાડે છે. આ બધું એમને ટોર્ચર કરે છે. એટલે એ રોજ આવીને રૂપલને કહે છે કે ભાઈ આ બહુ ત્રાસ વધી ગયો છે આ બોસનો, બહુ હવે મારાથી નથી થતું આ કામ, હવે મારે છોડી દેવું છે. રૂપલ શું કહેશે કે થઈ જશે, બધું સરસ થઈ જશે, જરા ધીરજ તો રાખો. પછી ધીરે 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 એ માત્રા વધતી જાય છે, હેરાનગતિની માત્રા વધતી જાય છે. હવે તો એ વિલિયમભાઈ એવા લેવલ પર આવી ગયા છે કે જે થશે તે, પણ હવે આ નોકરી તો નહીં જ કરું. એટલે રૂપલને ડિસિઝન ડિક્લેર કરે છે કે રૂપલ કાલથી હું નોકરી છોડું છું. તો રૂપલ શું કહેશે, મારા લીધે નહીં પણ ટિયાના લીધે તો નોકરી કરો, છોકરીના લીધે તો નોકરી કરો, એના ભવિષ્ય માટે તો, એનું ભવિષ્ય તો કંઈ વિચારો તમે. એટલે પછી વિલિયમની સામે દીકરી આવે છે. એટલે પછી વિલિયમભાઈ કહે છે કંઈ વાંધો નહીં, હું બધું દુઃખ વેઠી લઈશ, હું નોકરી કરીશ. કેમ? કારણ કે મારી વાઈફ અને મારી દીકરીને પણ જોવાનું ને, એમનું ભવિષ્ય પણ જોવાનું. હવે વિલિયમભાઈ નોકરી ચાલુ રાખે છે અને પેલું ટોર્ચર ચાલુ છે. એને આગળ લઈ જવું પહેલા તમને બધાને ખાલી જાણ કરી દઉં કે તમને એ ખબર છે કે સ્વર્ગમાં જેમ પૃથ્વી પર આપણું એક બેંકમાં અકાઉન્ટ હોય, એ રીતે સ્વર્ગમાં આપણું એક અકાઉન્ટ ચાલે છે. ગુજરાતી બાઇબલમાં પ્રશંસા શબ્દ લખ્યો છે, ઇંગ્લિશ બાઇબલમાં ક્રેડિટ શબ્દ લખ્યો છે. એટલે કે તમે કંઈક સારું કર્યું, કંઈ આ કર્યું તો એ ક્રેડિટ ઉપર જમા થાય છે આપણું. વિલિયમભાઈનું ચાલુ છે સહન કરવાનું, પણ એ એમની વાઈફ અને એમની દીકરીને કેન્દ્રમાં રાખીને એ બધું સહન કરે છે અને ઢસરડો કરે છે આગળ. તમારામાંથી મને કોણ કહેશે કે એ જે દુઃખ વેઠે છે ફોલ્ટ એમનો નથી, બોસની હેરાનગતિ છે. એ દુઃખ વેઠે છે અને નોકરી ચાલુ રાખે છે. તો ઉપર જે એક અકાઉન્ટ ચાલે છે એમાં એમનું વેઠેલું દુઃખ જમા થશે કે નહીં થાય? મને એક સાથે જવાબ નહીં આપતા, ઇન્ડિવિજ્યુઅલી હું પૂછીશ. એમણે દુઃખ વેઠ્યું, સહન કર્યું, અપરાધ નથી કરતા, ટોર્ચર સહન કરે છે અને એ નોકરી ચાલુ રાખે છે પોતાના કુટુંબને ધ્યાનમાં રાખી. તો એમનું આ વેઠેલું દુઃખ રમેશભાઈ સ્વર્ગના અકાઉન્ટમાં જમા થશે કે નહીં થાય? ખાલી હા કે નામાં બોલજો, મને આગળ કશું નથી જોતું. થશે કે નહીં થાય? હા. રૂપલ? જશે. નો. અચ્છા, કેટલા જણ નો કહે છે? આંગળી ઊંચી કરો ને. નો. ઓકે. અનિતાબેન અને વિટ્ટુ કહે છે કે નો, અને બાકીના બધા કહે છે કે અકાઉન્ટમાં જમા થશે. બે જણ ના પાડે છે. તમે લોકો ના પાડી કે એ ક્રેડિટ નહીં જમા થાય, એ જમા ખાતે નહીં જાય, કેમ? જે કોના માટે He is absolutely correct. હું ને તમે આજે ખૂબ દુઃખ વેઠી રહ્યા છીએ, બહુ વિરોધી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ, ઘરમાં આપણો વિરોધ થાય, બધા લોકો દુઃખ વેઠી રહ્યા છે, પણ એ દુઃખ આપણે શાના લીધે વેઠીએ છીએ? કુટુંબને કેન્દ્રમાં રાખીને, મને કેન્દ્રમાં રાખીને કે પ્રભુને કેન્દ્રમાં રાખીને? 1 પીતર 2:19. જો કોઈ વગર વાંકે લાદવામાં આવેલા દુઃખો, જો કોઈ વગર વાંકે લાદવામાં આવેલા દુઃખો ઈશ્વરનો ખ્યાલ રાખીને સહન કરતો હોય,
તો જ તે પ્રશંસાને પાત્ર છે. તો જ તે પ્રશંસાને પાત્ર છે. ગુજરાતી બાઇબલમાં પ્રશંસા શબ્દ છે, ઇંગ્લિશ બાઇબલ ખોલીએ તો ત્યાં ક્રેડિટ શબ્દ છે. આપણા ક્રેડિટમાં જમા થાય છે અકાઉન્ટમાં. દુઃખ તો બધા વેઠે છે, કોણ નથી વેઠતું? પણ દુઃખ વેઠતી વખતે કેટલો કકળાટ ને કેટલો બબડાટ. આની જોડે લગ્ન ના કર્યું હોત તો હું તો સુખી હોત. બબડાટ કયા પ્રકારનો ને કયા લેવલનો કરીએ છીએ આપણે? કે આપણો બબડાટ અને આપણો કકળાટ એ આપણી બીમારીઓના કારણો છે. પ્રભુને નથી ગમતું. આપણો હસબન્ડ, આપણી વાઈફ, આપણા બાળકો એ પહેલું સર્કલ છે આપણું. આપણા કુટુંબીજનો એ પહેલું સર્કલ છે. પછી નેક્સ્ટ સર્કલ આવે છે, પછી સમાજ કે ચર્ચ કે બધા જ માટે. સહેજ ફાધરે લાંબી માસ કરી હોય, જો વસ્તુ આવે છે. છેલ્લું ગીત ગાવાની ના પાડી એના પર તો 10 મિનિટનું ડિસ્કશન. આપણે એ ફાધરને 20, 22, 25 વર્ષના હતા, સંસાર છોડી દીધો, ઘર છોડી દીધું, કેટલી લાંબી બધી એમની ટ્રેનિંગમાંથી પસાર થયા. આજે એ કામ કરી રહ્યા છે. હશે ભૂલ થઈ ગઈ, માન્યું. 10 મિનિટ મોડું નહોતું કરવું જોઈતું, માન્યું. પણ એ જ જગ્યાએ જો આપણે એમ કહીએ કે ચાલ હશે જવા દે, નેક્સ્ટ ટાઈમ નહીં થાય, અથવા ચાલ હું ફાધરની જોડે વાત કરી લઈશ, ભેગા થઈને એને જડલે ચડાવવાનું. આ આપણે ઇઝરાયલીઓથી ઓછા છીએ? ઓછા છીએ? સેલ્ફ એક્ઝામિનેશન. પ્રભુએ આખા રસ્તામાં સાચવ્યા હતા, કોઈ કીડી કે મકોડો કડ્યો નથી. પણ બબડાટ થયો ત્યાં પ્રભુને ગમ્યું નહીં અને ત્યાં તકલીફ ઊભી થઈ. પણ ત્યાં બી સોલ્યુશન તો આપી દીધું. 2 કરી 7, 10. ઈશ્વરને ગમતી રીતે વેઠેલું દુઃખ હૃદય પલટો કરે છે. ઈશ્વરને ગમતી રીતે વેઠેલું દુઃખ હૃદય પલટો કરે છે. તે મુક્તિ તરફ લઈ જાય છે. તે મુક્તિ તરફ લઈ જાય છે. ઈશ્વરને ગમતી રીતે વેઠેલું દુઃખ હૃદય પલટો કરાવે છે. એક મારો અંગત અનુભવ શેર કરું. એક વ્યક્તિ સાથે છેલ્લા 4.5 વર્ષથી 4.5 years જ્યારે મોકો મળે એ વ્યક્તિ એ જ પ્રયત્ન કરે કે અપમાન કરવું અથવા કદર ના કરવી અથવા મારી કોઈ પણ વેલ્યુએબલ વસ્તુ કરેલીને રફે દફે કરી નાખવી અને ઊંચા અવાજે બોલવું મારી જોડે. 4.5 years. પણ ઈશ્વરની કૃપાથી જેમ આજે હું તમને એક્સપ્લેન કરી રહી છું એમ કોકડે મને એક્સપ્લેન કરેલું કે ઈશ્વરને ગમતી રીતે વેઠેલું દુઃખ હૃદય પલટો કરાવે છે. મેં 4.5 વર્ષ સુધી એનો કોઈ જ સામે જવાબ કે સંભળાઈ દઉં કશું જ નથી કર્યું. 4.5 વર્ષ પછી એ વ્યક્તિનો હૃદય પલટો થયો અને મારી આગળ રડીને કબૂલ કર્યું કે ઇટ વોઝ માય ફોલ્ટ. ઈશ્વરનું રાજ્ય સ્થપાયું. આપણી ભૂલ ના હોય ને જો વેઠવાનું આવે ને તો આ એક મારી ભાષામાં કહું ને તો આ એક પ્રમોશનનો ચાન્સ છે. આઈ રિપીટ, આપણી ભૂલ ના હોય પણ પ્રભુને કેન્દ્રમાં રાખીને જો વેઠીએ તો આપણી સ્પિરિચ્યુઅલ લાઈફમાં પ્રમોશનનો આ ગોલ્ડન ચાન્સ છે. ભૂલ તો નથી તોય ચૂપ રહીએ છીએ ઈશ્વરની નજરમાં રાખીને. ત્યાં પ્રભુ આપણી સામે જુએ છે. યશાયા 37:28 ખોલો. તું ઉઠે કે બેસે. જો પ્રભુ તમને કહે છે, હા સાંભળજો, તું ઉઠે કે બેસે, અંદર જાય કે બહાર આવે, અંદર જાય કે બહાર આવે, એ બધાની મને ખબર છે. એ બધાની મને ખબર છે. સખત નથી? તું ઉઠે કે બેસે, બહાર જાય કે અંદર જાય, બધા પર મારી નજર છે. હવે તમે જ્યારે પ્રભુને કેન્દ્રમાં રાખીને જો
કોઈ આ રીતનું તમારા પર પડતું દુઃખ સહન કરતા હશો તો શું પ્રભુની નજર તમારી પર નથી? ઉપર ક્રેડિટમાં જમા નથી થતું? પણ આપણી ભૂલ ક્યાં થાય છે? ફાટ દેના મોં બોલી દઈએ છે. સો આ બે બાબત આજના એમાં બે બાબત કે બબડાટ કર્યા પછી જ પ્રભુએ સાપ મોકલેલા, અને સાપ મોકલ્યા અને જેવો અહેસાસ થયો કે ભાઈ અમે તારી વિરુદ્ધ ને પ્રભુની વિરુદ્ધ બોલ્યા છીએ અને પાપ કર્યું છે, તરત પ્રભુએ સોલ્યુશન આપ્યું. મારા ને તમારા માટે પ્રભુ ઈશ્વર પિતાએ એમના પુત્રને મોકલી દીધો છે અને ક્રુસ ઉપર બલિદાન લઈ લીધું છે એમનું. જો આ આપણા પ્રવાસમાં સ્વર્ગ સુધીનો આપણો પ્રવાસ છે, આપણી મુસાફરી ચાલે છે ઇજિપ્તથી પ્રોમિસ લેન્ડ, એ પ્રમાણે આપણે જન્મ્યા ત્યારથી સ્વર્ગે પહોંચીશું ત્યાં સુધીનું આપણી આ મુસાફરી છે. આ મુસાફરીમાં સંકટો, પરીક્ષણો, મુસીબતો, તકલીફો, બીમારીઓ આવવાની. એને હું કઈ રીતે લઉં છું એના પર 24 કલાક પ્રભુની મારા પર નજર છે. એના પર મારું ક્રેડિટ ઉપર જમા થાય છે. જો હું બબડી કાઢું છું તો મારું ક્રેડિટ જમા નથી થતું, મારા અકાઉન્ટમાં કશું જમા નથી થતું. ઓકે, આપણે આજે એક કામ કરીએ, બધા આંખો બંધ કરીએ અને અંતરની આંખોથી એને જોવાનો પ્રયત્ન કરીએ. આજે જેમ પેલો ચોર નથી પ્રાયશ્ચિત કર્યું, નથી ફર્સ્ટ કમ્યુનિયન લીધું, નથી બાપ્તિસ્મા લીધું, નથી દાન ધર્મ કર્યો, અને એક જ ક્ષણમાં એ પ્રભુ પાસેથી સાંભળી લે છે કે આજે રાત્રે તું પુણ્ય લોકમાં મારી જોડે આવીશ. ધન્યવાદ, ધન્યવાદ પ્રભુ ઈસુ. અત્યારે હું મારી અંતરની આંખોથી જોઉં છું એ વજનદાર મોટો લાકડાનો ક્રૂસ, અને એ ક્રૂસની ઉપર ઈસુ તમે લટકેલા છો, કારણ કે હાથે ને પગે તમને ખીલા ઠોકવામાં આવેલા. તમે ત્યાં ઈસુ લટકેલા છો. ઈસુ અત્યારે મારી અંતરની આંખોથી હું તમને જોઉં છું. ઈસુ તમારું શરીર માથાથી પગ સુધી લોહીથી ખરડાયેલું છે. ઈસુ તું કેટલો મને પ્રેમ કરે છે. ઈસુ વચન કહે છે કે લાકડાના ક્રૂસ પર મરી જઈને તે મારા પેઢી દર પેઢીના શ્રાપો લઈ લીધા. ઈસુ વચન કહે છે કે જ્યારે તમે એ ક્રૂસ ઉપર હતા ત્યારે અમારી વિરુદ્ધ જે પાપોનું લાંબુ લિસ્ટ, વચન કહે છે કે તમે એ લાંબુ લિસ્ટ ક્રૂસ ઉપર જડી દીધું છે. હવે જ્યારે ઈસુ તારી સામે જોઉં છું ત્યારે ઈસુ એ બધા જ પાપો, એ લાંબુ લિસ્ટ એ તે ક્રૂસ ઉપર જડી દીધું છે. શું તમારો આભાર માનું છું. અનગિનત વખત મેં બબડાટ, કકડાટ અને ફરિયાદો કરી છે. આટલું સારું જીવન હોવા છતાં ઈસુ અજાણતાથી મેં એ પાપ કર્યું છે. પણ ઈસુ અત્યારે આભાર માનું છું કે મારી વિરુદ્ધ જતું ખતપત્ર ઈસુ તમે એ ક્રૂસ ઉપર ટીંગાવી દીધું છે.
પ્રભુ ઈસુ, વચન તો કહે છે કે તમને માથા પર જે કાંટાળો તાજ મૂકવામાં આવ્યો, ત્યારે ઈસુ એ લાંબી લાંબી સૂર તમારા માથામાં ગોપાઈ ગઈ અને એમાંથી લોહી નીકળ્યું. ઓ ઈસુ, એ જે કંપારી તમને આવી, ઈસુ, એ કંપારીની અંદર તમે મારા માથાના બધા જ દુખાવા લઈ લીધા છે. મારી બધી જ માનસિક બીમારીઓ એ ઘાની અંદર તમે લઈ લીધી છે. રાતની અનિદ્રા, ઓ ઈસુ, એ વખતે તમે લઈ લીધી છે. ઈસુ, તમારો અત્યારે આભાર માનું છું. ઈસુ, અંતરની આંખોથી હું તમને જોઉં છું. એ પીડા તમે જે સહન કરી રહ્યા છો, એ પીડામાં ઈસુ તમે મારા દુઃખ દર્દ લઈ લીધા છે. ઓ પ્રભુ ઈસુ, વચન કહે છે કે તમારા શરીર પર જે ઘા પડ્યા, એ ઘાની અંદર ઈસુ, તમારા શરીર પર જે સોડ પડ્યા, એ સોડની અંદર ડાયાબિટીસ, બીપી, અનેક બીમારીઓ પ્રભુ ઈસુ તમે તમારા શરીરમાં લઈ લીધી છે. પ્રભુ, વચનમાં તમે લખાણમાં આપી દીધું છે કે તમારા ઘાથી મને સાચાપણું મળ્યું છે. ઈસુ, આજે તમારા ઘાને હું જોઈ રહી છું. હા ઈસુ, વચન કહે છે કે તારા ઢીંચણો બહાર આવી ગયા. એ જગ્યા છોડીને એ તારા ઢીંચણ એ ક્રુસ ઉપર બહાર આવી ગયા. અને એ વખતે મારા ઢીંચણનો દુખાવો ઈસુ તે લઈ લીધો છે. એ ઘસારો તે વેઠી લીધો છે. હા ઈસુ, આજે કબૂલ કરું છું. ઈસુ, કબૂલ કરું છું કે મારા ઢીંચણમાંથી દુખાવો નીકળી ગયો છે. ઘસારો તે લઈ લીધો છે, દુખાવો તે લઈ લીધો છે. ઈસુ, તારો આભાર માનું છું. એ અસહ્ય પીડા ક્રુસ ઉપર તે બેઠી છે. ઈસુ, આખા શરીરના, મારા આખા શરીરના દુખાવા તે લઈ લીધા છે. ઈસુ, તમારો આભાર માનું છું. પ્રભુ, વચન કહે છે કે કોઈ સારા લોકો માટે તો કદાચ દુઃખ વેઠે, પણ ઈસુ, તે એ ક્રુસ ઉપર મુજ પાપીની જગ્યા લઈ લીધી છે. મેં પાપો કર્યા, મેં આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું, મેં બબડાટ કકડાટ ને ફરિયાદો કરી, પણ ઈસુ, એ મારું પાપ ઈસુ તમે એ ક્રુસ ઉપર દુઃખ વેઠીને એની કિંમત ચૂકવી દીધી છે. ઈસુ, ઈસુ, આ પ્રેમ, તમારો પ્રેમ મને સમજાતો નથી. મારું સ્વાર્થી જીવન, મારી ગણતરીઓ, ઓ ઈસુ, તમારો પ્રેમ આજે હું સમજી શકું. એ બલિદાન તે કેમ આપેલું? પાપોના કારણે પ્રોક્સી તે મરી જઈશું. પાપોના કારણે ક્રુસ ઉપર મારી જગ્યા હતી, પણ ઈસુ, એ જગ્યા તમે લઈ લીધી. મારા પાપોની ખંડણી તમે ચૂકવી છે. વચન કહે છે કે ખંડણી ઈસુએ ચૂકવી છે. હા ઈસુ, ઓરિજિનલી અમે પ્રભુના હતા, ઈશ્વર પિતાના હતા, પણ એ પાપોના કારણે અમે શૈતાનના સકંજામાં હતા. અને ત્યાંથી ઈસુ, એ તમારા જીવંત બલિદાનના કારણે એ શૈતાનના સકંજામાંથી પ્રભુ ઈસુ તમે મને છોડાઈ છે. ઓ ઈસુ, વચન તો કહે છે કે તારા લોહીમાં મારા પાપો ધોવાઈ ગયા છે. ઓ ઈસુ, આ મારા પાપ લોહી વગર ધોવાય નહીં. હા
ઈસુ જ્યારે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢવાના હતા ત્યારે છેલ્લી રાત્રે પ્રભુની સૂચના પ્રમાણે મોશે ઇઝરાયેલીઓને કીધેલું કે એક પ્રાણી મારજો અને એનું લોહી તમારા દરવાજા પર લગાવજો, એની બાર શાખ પર લગાવજો. અને જ્યારે રાત્રે એ સંહારક આવે છે ત્યારે એ લોહી જોઈને ઇઝરાયેલીઓના ઘરના પહેલા ખોળાના નર બાળકો બધા બચી જાય છે, પરંતુ મિસરના બધા જ લોકોના પહેલા ખોળાના નર બાળકો, રાજાનો કુંવર પણ મરી જાય છે. ફક્ત એક પ્રાણીનું લોહી લગાયું અને બાળકો બચી ગયા. ઓય શું તમે તો તમારું લોહી વેવડાયું છે. ઓય શું મારો બચાવ થયો છે. ઈસુ તમારા લોહીના કારણે મારા પાપો ધોવાયા છે અને મને મારા પાપોની માફી મળી ગઈ છે. ઓય ઈસુ, હું ક્યારે આ તમારા પ્રેમને સમજું? જીવનમાં આવતી નાની મોટી તકલીફો, સમસ્યાઓને ઈસુ તમે જે ક્રૂસ પર લટકેલા છો એને જોઈને એ દુઃખ હું સહન કરું. એ તમારા બલિદાનને યાદ કરીને એ સતામણી, એ દુઃખોને હું સહન કરું. ઈસુ, તમારી પાસે કૃપા માંગુ છું કે હવે પછીનું જે જીવન બાકી છે એ જીવનમાં સ્વને કેન્દ્રમાં નહીં, કારણ કે ઈસુ તમે ક્રૂસ પર હતા અને જ્યારે તમને નગ્ન કરવામાં આવેલા ત્યારે એ ક્રૂસ ઉપર ઈસુ લજ્જા તો ઘણી આવતી હતી તમને. રાજાઓનો રાજા ને પ્રભુઓનો પ્રભુ એ ક્રૂસ ઉપર મારી મુક્તિ માટે એ ક્રૂસ ઉપર નગ્ન અવસ્થામાં લટકે છે. અને ત્યારે ઈસુ તમારી નજર મારા પર હતી. ઈસુ એ વખતે તમારી નજર મારા પર હતી કે મારા આ બાળકને મુક્તિ મળે, પાપોની માફી મળે, બીમારીઓમાંથી મુક્તિ મળે, નિરાશામાંથી મુક્તિ મળે. ઈસુ, તમે એ લજ્જાને ઢાંકવાનો પ્રયત્ન નથી કર્યો, કારણ કે તમારી આંખોમાં, તમારા હૃદયમાં હું અને આખી માનવજાત હતી. ઈસુ, આજ દિન સુધી તારા પ્રેમને, ઈસુ તમારા બલિદાનને, ઈસુ તમે બેઠેલા દુઃખોને, ઈસુ તમે સહન કરેલા ઘા અને સોળને, ઈસુ અમે નથી સમજી શક્યા. પ્રભુ ઈસુ, આજથી એક કૃપા માંગીએ છે કે તમારું આ દુઃખ અમે સમજી શકીએ, બાઇબલમાં અમે પાને પાને એને વાંચીએ અને અમારા જીવનમાં પરિવર્તન લાવીએ, અમારું જીવન તમને કેન્દ્રમાં રાખીએ અને આગળ જઈએ એવી કૃપા માંગી રહી છે. થેન્ક યુ પ્રભુ ઈસુ. હાલેલુયા, હાલેલુયા. લહારી નહા મહાશિગરાનામાં રેબલા બહારી શલખાદીને નમા લેહા મહાશિખરાબાલી રેબરા. પ્રભુ ઈસુ, તમારા વેવડાવેલા લોહી માટે આભાર માનીએ છીએ. ઈસુ, તમે બેઠેલા દુઃખ માટે આભાર માનીએ છીએ. લેહા મહારી નમા શિકતલારી શિરબા ખારી લબા. હાલેલુયા, હાલેલુયા.